ઘણી બધી વાર કેવું થાય કે આપણે આપણો ફોન જે છે સામેવાળી વ્યક્તિને પર્ટિક્યુલર કંઈક કામ કરવા માટે આપ્યો હોય. સપોઝ સામેવાળી વ્યક્તિ આપણો ફોન કોઈક કોલ કરવા માટે માંગ્યો હોય, અથવા તો આપણે કોઈ ફોટો કે વિડીયો બતાવવા માટે એમને આપણો મોબાઈલ આપ્યો હોય, અથવા તો કોઈ પોસ્ટ કે કોઈ વિડીયો કે કોઈક રીલ આપણને સારી લાગી હોય ને જોવા માટે આપણે આપણો મોબાઈલ જે છે સામેવાળી વ્યક્તિને આપ્યો હોય, અને જે સામેવાળી વ્યક્તિ છે એ જે વસ્તુ જોવા માટે કે કરવા માટે આપ્યો હોય ને એ સાઈડ પર મૂકીને આપણો આખો ફોન જે છે ફિંદી મારતી હોય છે. હરેક વસ્તુ આપણા ફોનમાં જોવા લાગે, હરેક ફોટો જોવા લાગે, હરેક વિડીયો જોવા લાગે, હરેક એપ્લિકેશન ખોલીને ચેક કરે શું કરી રહ્યા છીએ, હરેક મેસેજ જોવા લાગે, કે જેનાથી આપણી પ્રાઇવસી જે છે ઘણી બધી રિસ્કમાં આવી જતી હોય છે. એવામાં આપણા જ મોબાઈલમાં અમુક એવા ફીચર હોય છે, અમુક એવી પ્રોસેસ હોય છે કે જેનો યુઝ કરી અને આપણે કોઈ પણ સામેવાળી વ્યક્તિને સપોઝ કે એક પર્ટિક્યુલર કંઈક કામ કરવા માટે મોબાઈલ આપી રહ્યા છીએ ને, તો એ સ્ક્રીન ત્યાં જ લોક થઈ જતી હોય છે, ને ત્યારબાદ તમે સામેવાળી વ્યક્તિને મોબાઈલ આપો ને તો એ પર્ટિક્યુલર કામ સિવાય એ વ્યક્તિ તમારા ફોનમાં બીજું કંઈ જ ના કરી શકે, બીજું કંઈ જ ના જોઈ શકે, કોઈ જ એપ્લિકેશન, ફોટો, વિડીયો, મેસેજ કંઈ જ ખોલી ના શકે. તો એ પૂરી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં હું તમને ડિટેલમાં બતાવવાની છું, કે જેનાથી તમે એ પ્રોસેસને ફોલો કરીને તમારા મોબાઈલમાં પણ એક્સેસ કરી શકો છો, ફીચરનો યુઝ કરી શકો છો, કે જેનાથી કોઈ પણ સામેવાળી વ્યક્તિ તમારા મોબાઈલમાં બીજું કંઈ જ જોઈ ના શકે. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. મોબાઈલના ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આપણે આગળ વાત કરીએ તમારા મોબાઈલના એ ફીચરની. તમને પૂરી પ્રોસેસ જે છે એ સ્ક્રીન પર જોવા મળશે, જે ધીરે ધીરે તમે પૂરી અહીંયા શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈ લો ને ત્યારબાદ તમે તમારા મોબાઈલમાં એને યુઝ કરી શકો છો. સ્ટીલ તમને પૂરી પ્રોસેસ જે છે ફટાફટ લાગી રહી હોય, સ્પીડમાં પ્રોસેસ જઈ રહી હોય, અને તમને સમજમાં ના આવી રહ્યું હોય કે અહીંયા કઈ પ્રોસેસ થઈ રહી છે, કયા ફીચર પર યુઝ કરી રહ્યા છે, ક્લિક કરી રહ્યા છીએ, તો તમે આ વિડીયોની સ્પીડને સ્લો ડાઉન કરી શકો છો. યાની કે આ ચાલુ યુટ્યુબ વિડીયો પર જ તમને ઉપર એક સ્પીડનો ઓપ્શન દેખાશે, કે જ્યાંથી તમે સ્પીડ ઉપર નીચે કરી શકો છો. તો તમે અહીંયાથી સ્પીડને ઘટાડીને ત્યારબાદ પણ તમે પૂરી પ્રોસેસ અહીંયા સ્લો કરી અને તમે સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ જોઈ લો, અને ત્યારબાદ તમે તમારા મોબાઈલમાં એને યુઝ કરી શકો છો. સો આપણે આગળ વાત કરીએ ફીચરની, કે જેનાથી તમે કોઈ પણ સામેવાળી વ્યક્તિને તમારો મોબાઈલ એક પર્ટિક્યુલર કામ કરવા માટે આપી રહ્યા છો, તો ત્યાં એ સ્ક્રીન લોક થઈ જશે ને ત્યારબાદ એ સામેવાળી વ્યક્તિ તમારા મોબાઈલમાં બીજું કંઈ જ નહીં જોઈ શકે. આ પ્રોસેસ જો આજે તમારા જોડે શેર કરવાનું છે, સ્પેસિફિકલી આઈફોનની જે છે ફીચર હું તમને શેર કરવાની છું. એટલે જેટલા પણ લોકો પાસે આઈફોન છે, તમારો ફોન હાથ પર લઈ લો, ત્યારબાદ તમારા આઈફોનમાં, તમારા મોબાઈલમાં તમારે સેટિંગ્સ પર જવાનું છે. ત્યાં તમને એક્સેસિબિલિટી વાળો ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરી અને તમારે ગાઈડેડ એક્સેસ વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે, એના પર જવાનું છે. આ વાળો ફીચર અહીંયાથી ઓન કરી દેવાનું છે, અને એક પાસવર્ડ તમારે જે છે અહીંયા એન્ટર કરી દેવાનો છે. દેટ્સ ઇટ. આ પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ પ્રોસેસ કર્યા બાદ શું થવાનું છે? એક્ઝામ્પલ, સામેવાળી વ્યક્તિએ તમારો મોબાઈલ જે છે એક ફોન કરવા માટે, કોલ કરવા માટે માંગ્યો છે, તો હવે એ તમારો મોબાઈલ તમે સામેવાળી વ્યક્તિને આપો ને એની પહેલા તમારા આઈફોનમાં તમારે પાવર બટન પર 3 વાર ક્લિક કરવાનું છે, અને તમારા આઈફોનની જે સ્ક્રીન છે અહીંયા લોક થઈ ગઈ. સપોઝ ડાયલર પેડ ખોલી લો અને તમારે પાવર બટન 3 વાર ક્લિક કરી દેવાનું છે, એટલે ડાયલર પેડ વાળી સ્ક્રીન લોક થઈ ગઈ છે. ત્યારબાદ તમે આ ફોન તમારો જે છે સામેવાળી વ્યક્તિને આપશો, તો હવે ડાયલર પેડ સિવાય તમારા ફોનમાં બીજું કંઈ જ ખોલી નહીં શકે, ઉપર નીચે કંઈ જ જોઈ નહીં શકે. સપોઝ તમે કોઈ ફોટો, વિડીયો કે કોઈ પોસ્ટ બતાવવા માટે સામેવાળી વ્યક્તિને મોબાઈલ આપવો છે, તો એ ખોલીને તમારે પાવર બટન પર 3 વાર ક્લિક કરીને સ્ક્રીન લોક કરીને ત્યારબાદ તમે સામેવાળી વ્યક્તિને મોબાઈલ આપશો, તો એ પર્ટિક્યુલર વસ્તુ સિવાય બીજું કંઈ જ જોઈ નહીં શકે. હમણાં જ જો આ ફીચર ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. ઘણા બધા લોકોને એ પણ સવાલ હશે કે તો પછી આપણો ફોન આપણે પાછો લઈ લઈએ તો એ નોર્મલ સ્ક્રીન કઈ રીતના થશે? તો આપણે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ ફરીથી 3 વાર પાવર બટન પર ક્લિક કરી અને જે પાસવર્ડ તમે સેટ કર્યો હતો એ ફરીથી ત્યાં એન્ટર કરી દેશો, એટલે નોર્મલ તમારો ફોન જે પહેલા યુઝ કરતા હતા એવો તમારો ફોન જે છે થઈ જશે. હમણાં જો આ ફીચર ટ્રાય કરો, વર્ક કરે છે કે મને કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશન એ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, સ્પેશિયલી જે લોકો આઈફોન યુઝ કરે છે એમના જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય,
આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.